હેલો ગાઈસ, કેમ છો? વેલકમ ટુ મામા પરિવાર. આજે ડેટ થઈ છે 3rd અને આજે ડે છે વેનસડે. સો મેં ઉઠી ગઈ હતી એન્ડ હવે ડેઝ બચ્યા છે સ્કૂલ સ્ટાર્ટ થવામાં. બરાબર 7 days are left. And then ચાલુ સ્કૂલ પણ મજા આવી જશે. બધા ફ્રેન્ડ્સને મળીશ મારા. વાવ યાર, બધાને મારી જ મળ્યા તો એકે પણ કોલ કર્યો હે યાદ કરી? લો તો પછી તો યા 11 days છે સ્કૂલ. કઈ જા 11 days છે સ્કૂલ. ચાલો. Yes guys, and अब मैं जाऊँ છું વાસણ ઘસવા. એન્ડ ગાઈઝ મેં એક્ટિવિટી કરી હતી હમણાં અને એટલું મસ્ત બન્યું છે ને પણ યાર મેં વિડીયો શૂટ કરવાનું રહી ગયું એટલે મેં તમને બતાડી દઈશ અને તમને સ્ટેપ્સ કહી દઈશ એટલે ચાલશે. ઓકે તો મળ્યા પછી ત્યાર સુધી ચા પીવો, બીજું તો શું કહું. સો હે ગાઈઝ, હું ને પરી આવી ગયા છે બહાર. સો પરીએ તમને આજે કહી દીધું હશે કે એને એકદમ આરામ પડી ગયો છે. સો હું ને પરી આવ્યા છે એક આંટો મારવા ને સાથે જાનાને કંઈક જમવું હતું તેમનું જમવાનું લે. અને પછી અમે જવાના છે ગાઈસ. જવાના છે ગાઈઝ. પરીને સારું થતાની સાથે ખાવો છે વોફલ્સ. તો અમે જઈશું વોફલ્સ લેવા. જો કે ડૉક્ટરે તો ના પાડી છે, દવા ચાલે છે, તો બી એ કહે છે કે મોઢું મારું કડવું થઈ ગયું છે, મમ્મા થોડું સ્વીટ કરી દો. તો મેં કીધું કંઈ નહીં, હવે સ્વીટ કરી દઈએ. ભલે ને પછી કલાક પછી બીજી 2 દવાઓ કેમ નહીં ખાવાની, એ ખાઈ લેશે. બરાબર ને? તો જઈશું વોફલ્સ લેવા. ગાઈઝ, એમ તમને કીધું હતું કે પરીનું વોફલ્સ લેવા અમે નીકળ્યા હતા, બટ બેડ લક કે પરીને વોફલ્સ મળ્યા ને એને પરીનું મોઢું ઉતરી ગયું છે. સો સેડ. એટલે અમે આવી ગયા જય ભવાનીમાં નાસ્તો લેવા માટે. પણ એને હું બહુ કીધું કે તું કંઈ લઈ લે, પણ ફરી ના પાડી રહી છે, કંઈક બી લેવા માટે તૈયાર નથી. બટ એને વોફલ્સ ખાવો હતો અને ત્યાં ઓલરેડી બહુ જ ભીડ છે ને બહુ લેટ થઈ જતું. અને હમણાં તો બી હું એને કીધું કે લઈ લે તો ના પાડે છે. શું કરીએ હવે? સો સેડ. સો ગાઈઝ, આ ખુશી તમે જોઈ રહ્યા છો. ફાઇનલી પરીનો વોફલ્સ એને મળી ગયું. સો ઓર્ડર આપી દીધો અમે અને અહીંયા બીજો ઓર્ડર લેવા જઈએ છીએ. સો ઇતની ખુશી ગાઈસ, મેં પહેલી વાર બ્લોગમાં લિપસ્ટિક લગાવીને આવી છું. ચોકલેટ લિપસ્ટિક. તો મેં કમ્પ્લીટ કરું છું મારા આજના વોફલને. તો મળીએ કાલે એક નવા દિવસ નઈ શરૂઆતના સાથે. મળીએ કાલે. જય સાઈનાથ, દુઆમાં યાદ. અલ્લાહ હાફિઝ. રાધે રાધે. મને જોતા રહેશું. જાઓ જી, કામ ધંધો નહીં. મમ્મા ડુ ઇટ મારો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં ને? મમ્મા પરી વાઇબ્સમાં તમારું સ્વાગત છે. અને હું રેડી થઈ ગઈ છું જીમ જવા માટે. મારી પાછળ બધી વસ્તુને ઇગ્નોર કરજો, બિકોઝ કે ઘર અમે બહાર ફરીને આવ્યા છે તો બધું કપડાં ધોવાઈ રહ્યા છે, એટલે સફાઈ કામ ચાલી રહ્યું છે. પરી હજી ઊંઘમાં જ છે, ડોર બંધ કરવા આવી છે. હું ચાલી જીમ. તો મળીએ જીમ જઈને આજની નવી
દિવસની મજાની નવી શરૂઆત મેં કરી દીધી છે. સો મળીએ. बोला क्यों ऐसा? ગાઈઝ અમે વોક કરવા આવ્યા છે, હું અને પરી, અને હું તમને બતાવું ટ્રેન. એકદમ ધીરે ધીરે આવી રહી છે. વાહ, સ્પીડ ચેક કરો, સ્પીડ ચેક. સો ફાસ્ટ. ફ્લેશ ફ્લેશ ને બી ટક્કર મારી દે એટલી સ્પીડ છે એની. કેટલી નાની છે, બહુ નાની છે. તો હું અને પરી જેમ અમારું રૂટીન છે એ રૂટીન પ્રમાણે ગાર્ડનમાં આવી ગયા છીએ વોક કરવા માટે. ઓય હોય, ખતમ જ નહીં થતી. કેટલી નાની છે કહું તો છું, સ્મોલ. બસ ગાઈસ, નહીં તો આખો વિડિયો ટ્રેનમાં જ જતો. યે ખતમ. સો ગાઈઝ, એમ અમારું રૂટીન છે એ રૂટીન પ્રમાણે હું એન્ડ પરી આવી ગયા છે ગાર્ડનમાં વોક કરવા માટે. અગર જો પરીની ફ્રેન્ડ હશે તો પરી રમશે એની સાથે ફૂલ રેકેટ, અને નહીં હોય તો હું થોડી વાર વોક કરીશ ને પછી હું ને પરી રમીશું. તો મળીએ આપણે. હા ગાઈઝ, હું તમને એ કહી દઉં કે આજની ડેટ છે 5 જૂન અને હમણાં વાગ્યા છે રાતના 9:30. તો આજનો બ્લોગ તો અમે હમણાં કરીએ છીએ બિકોઝ હું પરીને કંઈ કહીને થાકી જાઉં છું, પણ પરી એના આડસમાં કરી જ નહીં રહી. અને સાચી વાત કહું તો થોડું અમે હમણાં શું છે કે વેકેશન હવે પતવા આવ્યું છે એટલે થોડું ઊંઘીએ છીએ વધારે. બિકોઝ થોડા ટાઈમમાં પછી સ્કૂલો ચાલુ થઈ જશે, પછી પાછું એ જ રૂટીન લાઈફ આવી જશે, એટલા માટે થઈને તો ધીરે ધીરે રેગ્યુલર થઈ જશે. આજનો બ્લોગ મળાઈને હું 2-3 ડેઝનો બ્લોગ ભેગો નાખીશ, તમે જોવો, એન્જોય કરો. જ્યાર સુધીમાં બ્લોગ આવશે આઈ થિંક મારી સ્કૂલ ચાલુ. ના 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 ના, આજે તો રાત્રે હું કરી દઈશ, એટલે આ બ્લોગ તો આવી જશે. સો બસ જોતા રહો, કમેન્ટ્સ કરો. કમેન્ટ્સ હવે તો ઓન છે, લાઈક કરો. તમે કહો કે હું અમદાવાદથી છું, તમે અમારા બ્લોગ ક્યાં ક્યાંથી જુઓ છો. સો ગાઈઝ, અમારી સાથે બનેલા રહો. મમ્મા પરી વાઇબ સાથે. સો ગાઈઝ, વોક થઈ ગયું અને પરીની તો ફ્રેન્ડ આવી નહીં એટલે પરી ફૂલ રેકેટ રમી નહીં. સો બસ અમે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. આજે થોડા વહેલા જઈશું બિકોઝ કે આજે બહુ ટાઈમ પછી હું આવી છું વોક પર, તો થોડું મને થાક બી લાગી ગયો છે. સો બસ જઈએ ઘરે. સો ગાઈઝ, અમે ઘરે આવી ગયા. કુલ્ફી પણ લઈ. ઘરે આવતા આવતા થોડી વાર લાગી બિકોઝ થોડી વસ્તુઓ બધી લેવાની હતી એટલા માટે. અને આહાન મને કેટલા દિવસથી કહે કરે છે, મમ્મા ફેન્ટા પીવડાવો, ફેન્ટા પીવડાવો. સો મેં કીધું એક શરત ઉપર કે આજે ફ્રાઈડે થયો છે, આ ફેન્ટા મોટી ફ્રાઈડેથી અને નેક્સ્ટ ફ્રાઈડે સુધી ચલાવવાની છે, નહીં તો પછી હંમેશા માટે કોલ્ડ ડ્રિંક બંધ. રાઈટ? ભૈયાની પણ. એ શરત સાથે આહાને મેં ફેન્ટા લઈ આપી છે. આ ચેલેન્જ આહાન સાથે લીધું છે અને પછી એના પછીનું નેક્સ્ટ ચેલેન્જ આપણે પરી સાથે લઈશું. 10 આઈસ્ક્રીમ. 10 આઈસ્ક્રીમ તો જો કે ના ચાલે બિકોઝ કે પીગળી જશે, એટલા માટે. સો આવી રીતે કોલ્ડ ડ્રિંકનું જ રાખીશું અને જોઈએ પરી બી પછી કેટલા ડેઝ ચલાવે છે ને કેવી રીતના બંને જણા જોઈએ. આઈ એમ ચા લવર. પહેલા એ તો ચાલુ બી કરી દીધું પીવાનું. જો બોલ બોલ. શરત સાથેનો પહેલો સિપ, પહેલો ઘૂંટો.
નેક્સ્ટ ફ્રાઈડે સુધી ચલાવવાની છે એ જ શરત છે ને ગાઈઝ. આ કોઈ પેડ પ્રમોશન નથી, અમે બસ અમારી મસ્તી માટે એન્જોયમેન્ટ માટે લાવ્યા છીએ, રાઈટ? સો ગાઈસ બસ તો પછી આજની સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું કાલે નવા દિવસ નવી શરૂઆત સાથે. સો આવજો, ટાટા બાય બાય. પરી વ્લોગનો એન્ડ કરશે. મળીએ ગાઈસ કાલે નઈ દિવસ શરૂઆતના સાથે. બાય, ગુડ નાઇટ, રાધે રાધે, સ્ટે ટ્યુન્ડ. અલ્લાહ હાફિઝ. દુઆ में याद. दुआ में राधे राधे. राधे।